તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ચાંદીપુરાના કેસ મામલે પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે કે ગુજરાતમાં હાલ ચાંદીપુરાના કુલ 35 પોઝિટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યા છે। જ્યાંથી ચાંદીપુરાના કેસ મળ્યા છે ત્યાં ફરી નથી મળ્યા। હાલ ચાંદીપુરા ચિંતાનો વિષય નથી તેવું પણ કહ્યું છે। 2 દિવસથી 35 દર્દીઓ સ્થાયી છે અને કેસ હવે વધ્યા નથી। બે દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે। એમાં 9ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે। હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી, પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા, સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે